ભારતમાં આમ તો ઘણી ભાષામાં ફિલ્મો બને છે, પણ આજે વાત કરશું આપણે સાઉથ બાજુની એક ફિલ્મની, જેનું નામ છે જાપાન. જાપાન મૂવી મને તો બહુ ખાસ લાગી નહીં. ફિલ્મ જોતા મને કંટાળો આવ્યો. ફિલ્મની વાત કરું તો ફિલ્મમાં પેલા એક ચોરી દેખાડવામાં આવે છે શરૂઆતમાં. ત્યારબાદ તેની તપાસ શરૂ થાય છે. આમ તો આવી પ્રકારની ફિલ્મોમાં રોમાંચ હોય છે, પણ મને આ ફિલ્મ કાંઈ બહુ ખાસ લાગી નહીં. સાઉથના બહુ મોટા સુપરસ્ટાર છે કાર્તિકે, એનું આ ફિલ્મ છે, પણ છતાં મને આ ફિલ્મ બહુ કાંઈ ખાસ લાગી નહીં. જાપાન પિક્ચરમાં જે હીરો છે તેનું નામ જાપાન રાખવામાં આવ્યું છે, અને એના નામ ઉપરથી જ આ પિક્ચરનું નામ છે. પિક્ચરનો એક ડાયલોગ મને ગમ્યો કે માણસે હંમેશા જાપાન જેવું હોવું જોઈએ, કે જે પડી ગયું હોય, ભાંગી ગયું હોય, છતાં પણ ઊભો થઈ શકે. આ એક ડાયલોગ સિવાય મને પિક્ચરમાં બીજું કાંઈ ગમ્યું નથી.